હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં નહીં તો બધાય મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધાય મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો જો સવારમાં પાણી આવી ગયું હતું, તો આપણે બધું પાણી ભરી લીધું. પાણી તો જો કે આપણે ટાંકીમાં ભરાવાનું હોય ને ઉપર ચડાવવાનું હોય એટલું જ આપણે ભરવાનું હોય, બાકી તો આપણે ટાંકીમાં જવા દેતા હોય નળી. તો સારું, જો આજ તો વેકેશન પછીનો પહેલો રવિવાર છે, તો આજે વિહાન પણ ઘરે છે. તો આજે ફર્સ્ટ રવિવાર છે વિહાનનો. વેકેશન પછી ખુલી ગયું પછીનો ફર્સ્ટ રવિવાર છે અત્યારે. તો જો આજે વિહાન ઘરે છે, તો વિહાન જો શું કરે છે, રમે છે બહાર, અને હંચા ઉપર બેસી ગયો છે. જો ટીવી જોઈ છે ને હંચા ઉપર બેઠો છે, તમને બતાવું. તો આ જો જો ક્યાં ચડીને બેઠો હશે. હા, સંચા ઉપર એની બેઠક રૂમ છે. એને હું ના પાડું કે પાટિયું ભાંગી જશે તોયથી જો એની પર બેસી જાય. સ્પેશિયલ જગ્યા છે એને એટલી ગમે ને, તો એવું ના પાડું ને તોય બેસી જાય. જો ના હેડફોન ને એવું લઈને ના જો બધા રમકડાની બધું ખોલીને બેઠો છે. જો તો આજે એને રવિવાર છે, તો આજે ઘરે છે. તો ચા નાસ્તોની પતી ગયું ને, તેમાં પાણી આવ્યું હતું, પાણી ભરી લીધું ને પડે. હવે આપણે બધું કામ છે તો કામ કરવાનું છે. તો સારું, હાલો બધું કામ કરી નાખવી. આજે રવિવાર છે તો ક્યાંક એને જવું હોય તો લઈ પણ જાશું, નકર પછી તો ઘરે છીએ. તો સારું, હાલો બધું કામ કરી નાખ. તો હાલો ફેમિલી, તો જો આપણે બધું કામકાજ કરી નવરા થઈ ગયા છીએ. તો જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ છે, પણ અત્યારે જો આપણે ગેસનું સર્વિસ કરવા આવ્યા હતા, તો આપણે ગેસની સર્વિસ કરાવી નાખી. તો ફેમિલી, જો કંપની તરફથી આપણે ગેસની સર્વિસ કરવા આવ્યા હતા, તો આપણે જો સર્વિસ કરાવી નાખી છે. આ બધું જો કચરું ને એવું પડ્યું છે, આપણે સર્વિસ કરાવી નાખી છે. દર વર્ષે 2 વર્ષે 5 વર્ષે આવતા હોય કંપની તરફથી, તો એ જો આવી ગયા હતા ને કરાવી નાખી સર્વિસ. તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો આપણે રસોઈ બનાવી નાખશું. તો ચાલો, હાલો આપણે રસોઈ બનાવી નાખવી. ને વિહાન બાર ટીવીની જોઈ છે, તો આપણે રસોઈ બનાવી નાખવી. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, આપણે બધું કામ પતી ગયું છે. તો સારું, હાલો રસોઈ બનાવી નાખવી. તો હાલો ફેમિલી, તો જો આપણે રસોઈ બની ગઈ છે ને આપણે જમવા બેસી ગયા છીએ. વિહાન પણ બેસી ગયો છે. વિહાનના પપ્પા હજી આવ્યા નથી, તો આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે આપણે મગનું શાક બનાવ્યું છે, છાશમાં રોટલી છે, છાશ છે. તો હાલો, તમારે પણ બધાને બપોરા કરવા હોય તો આપણે જમી લેવી. તમે પણ આવો. અને વિહાન જો આ બેસી ગયો છે. વિહાન જો બેઠો હેડફોન લગાવી. તું જમવા બેઠો બપોરા કરવા? તો આવી રીતે હેડફોન તો કાઢ કાનમાંથી, નથી કાઢવાના? હા, તો બે જાવાલ જમી લેવી આપણે. પણ યાર શાક ઢોળાય તો આ મારા હેડફોન નો બગડે, એટલે ઉપર પેડી નાખ્યું. એવું તો મૂકી દેવાય. એવું ખાતી વખતે ન પહેરવાના હોય. તો એ કામ કરું, મૂકી દીધું. જો એને મૂકી દીધું છે. તો જો ખાઈશું ને હવે આપણે. હા, ફેમિલીને તો બોલાય આપણે. ચાલો બધાય બપોરા કરવા. છાશ, મગનું શાક, ખીચડી ને રોટલી. તો ચાલો તમે પણ બધાય બપોરા કરવા. બપોરા કરવા હાલો. હાલો ફેમિલી, તો આપણે જમી લેશું. તમે પણ આવો બપોરા કરવા. તો જે જમી લેવી. હાલો તારે આપણે. હાલો ફેમિલી, તો જો આપણે જમી કરી નવરા થઈ ગયા હતા, પછી સૂઈ ગયા હતા. તો જો આપણે અત્યારે સૂઈ ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે જો ચા મૂકી છે, તો અહીંયા આપણે ચા મૂકી દીધી છે. એટલે આપણે ચા મૂકી દીધી છે આમાં. અહીંયાના પપ્પા ઘરે છે એટલે. તો આપણે ચા બનાવી પછી તો આપણે હવે ચા બનાવીને ચા નાસ્તો કરી લઈશું. તો ચાલો, તમારે પણ ચા પાણી પીવા હોય તો વિહાનની જો ડાયરીમાં લખવાનું છે, એના પપ્પાને ફોર્મ ભરવાનું છે. તો એ ડાયરી ઇલેક્શન ડાયરી ફિલ કરે છે, તો એને લખે છે. એના પપ્પા કરે છે, તો એને ફિલ કરતા હતા. તો મેં લાવો તાર હું ચા બનાવી નાખું. તો અમે ચા બનાવીને ચા પાણી ચા નાસ્તો કરી લેવી. તો સારું, હાલો ચા પાણી બનાવી નાખવી. ચા મૂકી દીધી, બનવાઈ આવી છે, બની જાય પછી પી લઈશું. હાલો ફેમિલી, તો જો આપણે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા. ચા પાણીની પી લીધું હતું. પછી આપણે સાંજનું જે કામ હોય એ બધું પતાવી દીધું. રસોઈ પણ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. તો રસોઈ પણ બની જવા આવી છે. અને હા, વિહાનના પપ્પાની બંને પછી આપણે ગયા છે બગીચામાં. આજ રવિવાર હતો એટલે એને આપણે બગીચામાં મોકલ્યો છે. તો એના પપ્પાની બગીચામાં ગયા છે, તો હમણાં આવું આવતા હશે. તો હું ત્યાં સુધીમાં રસોઈ બનાવી નાખું. તો સારું, હાલો હવે આપણે રસોઈ થોડી ઘણી કરી નાખી છે. થોડી ખીચડીને એવું મૂકી દીધું છે, રોટલીને એવું બનાવવાનું છે, તો હું બનાવી નાખું. તો હાલો, તો રસોઈની પહેલાં બનાવીને પૂરી કરું તો એમને આવશે. હાલો ફેમિલી, તો જો આ વિહાન ગયો તો બગીચામાં. કા વિહાન બગીચામાં જઈ આવ્યા? કેવી મજા કરી? મજા કરી. આજ તો રવિવાર હતો, મજા આવી ને?
તે જો આજે એમને બગીચામાં ગયા હતા, પણ બગીચામાં જઈને જો આ એમને કચોરી લાવ્યા છે. આ જો કચોરી ખાય છે વિહાન, અને મારી માટે પણ લાવ્યા છે, તો હું પણ ખાઉં છું, અને વિહાન પણ ખાય છે. કા વિહાન, કેવી ટેસ્ટી હે? હા, તો હાલો ફેમિલી, તમે પણ બધાય કચોરી ખાવા. હાલો ફેમિલી, કચોરી ખાવા. કા વિહાન? તો જો આ મારી માટે ને એની માટે લાવ્યા છે. વિહાનના પપ્પા એની માટે નથી લાવ્યા, પણ અમારી બેનની માટે લાવ્યા છે. તો જો ફેમિલી, એમને બંને બગીચામાં ગયા હતા, તો બગીચામાંથી આવતા રહ્યા છે. તો જો હવે આપણે કચોરી નાસ્તો કરી લેવી. તમે પણ હાલો બધાએ નાસ્તો કરવા. કચોરી સરસ મજાની ટેસ્ટી લાવ્યા છે. તો બગીચામાં વિહાને ખૂબ એન્જોય કર્યો, બંને આવતા રહ્યા છે. તો જો નાસ્તો લાવે છે, તો થોડોક નાસ્તો કરી લઈ, પછી અમે થોડી વાર રહી જમશું. તો તમે પણ આવો કચોરી ખાવા. તો ફેમિલી, જો વિહાન બગીચામાં ગયો તો આ એની ક્લિપ છે, તો મેં થોડીક એની ક્લિપ આ મૂકી છે વિડીયોમાં. તો જો એ આ તબલા વગાડે છે, એ જો મસ્તી કરે છે. ઓલા બતક છે એને તબલા વગાડીને મસ્તી કરે છે. આ જો એવી રીતે હાલતો તો બગીચા. તો હાલો ફેમિલી, તો આજે બધાને સવારના ગુડ મોર્નિંગ. તો આજે છે સોમવાર, તો આપણે કાલનો અધૂરો વિડીયો હતો એ આપણે હવે કન્ટિન્યુ કરશું. રાતે આપણે પછી પૂરો નહોતો કર્યો, અધૂરો વિડીયો રાખ્યો છે, તો આપણે હજી કન્ટિન્યુ કરશું. તો આપણે 2 દિવસનો વિડીયો એક સાથે આવશે. તો આજે જો સોમવાર છે, તો આજે વિહાનની સ્કૂલે પછી જવાનું હતું, તો વિહાનને સવારમાં સ્કૂલે ને મોકલી દીધો છે. અને મારે પછી બધું ઘરનું કામ હતું, તો ઘરનું કામ બધું જો કરી નાખ્યું છે. આમ કપડાં ધોવાના એક બાકી છે, બાકી જે ઘરનું બીજી વાસણ ને એવું બધું હોય એ બધું પતાવી દીધું છે. તો જો આપણે બધું કિચન સાફ કરી નાખ્યું, વાસણ ને એવું બધું કરી નાખ્યું. આપણે એક કપડાં ધોવાના છે, તો કપડાંને ધોઈ નાખવું. પછી રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવી નાખીશ. તો સારું હાલો, પહેલાં હું કપડાં ધોઈ નાખું, પછી રસોઈ બનાવી નાખું. સારું હાલો, ત્યાં વિહાન આવી. હાલો ફેમિલી, તો જો આપણે બધું કામ કપડાંની ધોવાનું બાકી હતું, તો આપણે કપડાંની ધોઈને નવરા થઈ ગયા છીએ. ને હવે જો આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. વિહાન હજી આવ્યો નથી, તો જો વિહાન માટે આવે ને ત્યાં સુધી અમે એના હાટું જો સરસ મજાની મેગી બનાવી છે. સરસ મજાની જો આમાં મેં કેચઅપ ને સોયા સોસ ને એવું નાખીને મસ્ત મજાની વટાણાને એવું વેજીટેબલ નાખીને મેગી બનાવી છે. તો એ આવ, તો જો મસ્ત મજાની મેગી મેં બનાવવાની સ્ટાર્ટ કરી. તો મેગી બની જવા આવી છે. હવે એને આવવાની તૈયારી છે, તો એ આવે પછી તરત ગરમ ગરમ મેગી ખાઈ લઈને પછી હું રસોઈ બનાવવાનું બસ ચાલુ કરી દઉં. રસોઈ બનાવવાનું બાકી છે, ખાલી એને મેગી પહેલાં બનાવીને ગઈએ, એ આવે ને તો એ તરત જમી લે. એટલા માટે એને બસ મેગી ભાવે, રોટલી શાકની ઓછું ખાતો હોય છે, એટલે ક્યારેક મેગી પણ બનાવી દે, ચટપટું બનાવી દઉં, છોકરાઓને ભાવે. એટલે મેં જો એને અત્યારે મેગી બનાવી દીધી છે, એટલે હમણાં એ આવે એટલે ગરમા ગરમ જમી લે. સારું હાલો, તો હું રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં. મેગી તો બની ગઈ છે, તો એની માટે કાઢી નાખું એક વાસણમાં, અને પછી એને આપી દેશે, જે આવ્યો નથી. હાલો ફેમિલી, તો જો વિહાનના પપ્પા બંને આવી ગયા છે. તો જો એમને જાંબુડા લાવ્યા છે. તો જો કેટલા સરસ જાંબુડા છે. હાલો, તમારે પણ જાંબુડા ખાવા હોય તો. અને આપણે છે ને જો આ શાક બની ગયું છે ને, આપણે રોટલી બનાવવાની છે ને. આ જો જાંબુડા લાવ્યા, તો મેં પહેલાં ધોઈ નાખ્યા, તો હું ફ્રીજમાં મૂકી દઉં, તો થોડા ઠંડા થઈ જાય તો મસ્ત લાગે, સારા લાગે. એટલે ભાઈ પહેલાં કીધું ધોઈ નાખું, પછી હવે રોટલી બનાવીશ. તો હાલો, તમારે પણ જાંબુડા ખાવા હોય તો ફેમિલી જો હાલો, આપણે રોટલી બનાવવાની બાકી છે, તો રોટલી બનાવી નાખી, પછી જમી લઈશું. ના જાંબુડા રહ્યા ને હું ફ્રીજમાં મૂકી દઉં. ફ્રીજમાં ઠંડા થવા રાખી દીધા છે. હાલો, આપણે હવે રોટલી બનાવવાની છે, તો પહેલાં રોટલી બનાવી નાખીએ, પછી જમી લઈશું. સારું હાલો ફેમિલી, તો જો આપણે જમી કરીને નવરા થઈ ગયા હતા, ચા પાણી પીવા બેસી ગયા છીએ. ચા પાણી બનાવી નાખ્યા છે ને હવે જો પીવા પી ગયા છીએ. ચા પાણી પી લઈએ. તો હાલો, તમારે પણ ચા પાણી પીવા હોય તો હવે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, બેસી ગયા છે, ચા બની ગઈ છે, ચા પાણી પીવા. હાલો, વિહાનને જો હજી લેસન કરવાનું બાકી છે, પણ હજી લેસન કરતો નથી, મસ્તી કરે. એટલે હવે ચા પાણી પી લઈને પછી લેસન કરવા બેસાડવું હશે, લેસન કરી લે. હાલો ફેમિલી, તો હવે આપણે જો ચા નાસ્તો કરી લીધો હતો. ચા નાસ્તો કરીને પછી આપણે બધું કામ પતાવી દીધું. કપડાને એવું લેવાનું હતું, વોલ કરવાની હતી, વાસણ લેવું હતું, બધું સાંજનું કામ પતી ગયું છે. હવે આપણે વિડીયોમાં બસ આટલું જ છે, તો આપણે વિડીયોનો એન્ડ કરશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.